બાપુ, આપના કાર્યાલયે લોકટોળા આવે છે, આપને ફોનથી રજૂઆતો આવે છે, યુવાનો પણ રજૂઆતો કરે છે. આ સમયમાં કેટલી રજૂઆતો મળી છે, કયા કયા ગામડાઓની રજૂઆત છે, તાલુકાઓની રજૂઆત છે? કારણ કે જંબુસરના લોકો પણ આપણને રજૂઆત કરે છે એવું અમારા ધ્યાને છે. ત્યારે લોકોની શું વેદના છે? જસપાલસિંહ પડિયારને લોકો શું કહી રહ્યા છે? લોકો કઈ ભાષામાં આપને રજૂઆત કરી રહ્યા છે? કયા કયા વિસ્તારના રોડો બગડી ગયા છે? ફક્ત પાદરા જંબુસર રોડ ડેમેજ છે કે પાદરાના અન્ય વિસ્તારોના અન્ય રોડોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે? હકીકત શું બાપુ? કારણ કે જે રોડ 5-7 વર્ષ પહેલા મંજૂર થયેલા છે એના ખાતમુહૂર્ત અત્યારે થઈ રહ્યા છે. જો આમ જુઓ તો ગઈકાલે પણ રજૂઆતો મળી, એના આગલા દિવસે ટેલિફોનિક રજૂઆત, કાલે પણ લોકો મળવા માટે આવ્યા. એટલે જે રીતની વાત થઈ ને, એમને જે વાત કરી એટલા માટે ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીઓને કહેવું પડ્યું. હવે જે રીતે વાત આ રસ્તાની કરવામાં આવી રહ્યા છે કે આ રસ્તા પર જે લોકો અવારનવાર અવર જવર કરતા જે લોકો છે, ધારો કે હમણાં જ આપણે આવતા હતા તો ત્યાંથી જે 2-3 લશ્કરીઓ નીકળી, એ લોકો ઈશારા કરતા હતા કે આ રોડનું કંઈક કરો, રોડનું કંઈક કરો. ભાગી ગયું છે એ પરિસ્થિતિ. તો એવા કેટલાય લોકોના વાહનોને નુકસાન થતું હશે. એક તો આ ઉપરથી આટલી બધી મોંઘવારી ને એમાં વાહનોનું નુકસાન, આ બધું ક્યાં જઈને અટકશે? એક તરફ જે રીતે ગ્રામ્યમાં રસ્તાઓની કામગીરી જે ઝડપથી ચાલવી જોઈએ એ પણ જેવી રીતે ચાલતી નથી. જેવી રીતે વાત કરીએ આપણે માસા રોડ સુધીથી અહીંયા ડબાસા સુધીની મેં વાત કરી હતી, તો માસા રોડથી ડબાસા સુધી અનેક ગામોવાળાએ રજૂઆતો કરી છે કે ભાઈ આ રોડનું કંઈક કરો, રોડનું કંઈક કરો, વહેલી તકે ખાડા પૂરા. કેમ કે રોજે રોજ જનારા લોકો છે એટલે લોકોની વાત હતી. અમારા અમુક કાર્યકરોની પણ રજૂઆત હતી, જેને ધ્યાને લઈને ગઈકાલે જે લોકો આવ્યા હતા એને એટલા માટે ગઈકાલે તાત્કાલિક ધોરણે સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીઓને જાણ કરી. એના અગાઉ ટેલિફોનિક પણ જાણ કરેલી છે, આવેદનપત્રના માધ્યમથી પણ જાણ કરેલી છે. પરંતુ મને એવું લાગ્યું જે રીતે ગઈકાલનો રોષ લોકોનો હતો, એટલે મને એમ ચોક્કસપણે લાગ્યું કે આ કોઈક ના બનવાની ઘટના કદાચ બની જાય આપણા વિસ્તારમાં. આ તો પાદરામાં સુશાસન છે, તો સુશાસનમાં એવી કંઈક બનાવ બની જાય તો તકલીફ ઊભી થઈ જાય. એટલે મેં કીધું કે ભાઈ આપણે વહેલી તકે થાય કામ, એ રીતની આપણે રજૂઆત કરીશું અને એકાદ અઠવાડિયામાં કામ ખાડા પૂરવાનું પૂર્ણ થાય એવી મેં એ લોકોને હૈયાધારણ આપી. બાપુ, છેલ્લો સવાલ અને આ રાજકીય સવાલ કે આ પાદરા જંબુસર રોડ એ પૂર્વ ધારાસભ્ય દિનુ મામા વખતથી ચર્ચાતો વિષય છે. મામાએ પણ એવું કીધું કે ભાઈ મેં રજૂઆતો કરી છે, આપના માધ્યમથી શું થયું એ જનતા જાણે છે, આંદોલનો થયા છે, રજૂઆતો કરી છે, ફટાકડા ફોડી આપણે ઉજવણીઓ પણ કરી છે. ક્યાંક ને ક્યાંક હાલના ધારાસભ્યશ્રીએ પણ ફટાકડા ફોડ્યા હતા, તેઓએ પણ ખાતમુહૂર્ત કર્યું, વગેરે વગેરે થયું. પરંતુ જનતાનો એવો રોષ છે, જનતાનું એવું માનવું છે કે શું આ પાદરા જંબુસર રોડને 2027 સુધી લઈ જવાનો છે? જો સત્તામાં સતત 30 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, એટલે આ રોડની કામગીરી અમે તો ફક્ત રજૂઆતો કરીએ. સરકારની સામે લડીને પાદરા માટે જે કામો લાવવાના હતા એ કામો કોરોનાનું 1.5 વર્ષમાં કામ નથી મળ્યા. બાદ બાકી કરીએ 4 વર્ષ 3.5 વર્ષ કામના મળ્યા. એમાં પણ સરકાર સામે લડીને, સરકાર સામે અવાજ ઉઠાવીને પાદરાની જનતાની સુખાકારીમાં વધારો થાય એટલા માટે લડીને કામો લાવ્યા છે. જેવી રીતે વાત કરવામાં આવી હતી 2017ની ચૂંટણીમાં કરવામાં આવી, 2022ની ચૂંટણીમાં પણ વાત કરવામાં આવી, પરંતુ 2022ની ચૂંટણી પહેલાં તો આ રોડ મંજૂર થઈ ગયેલો હતો. હવે આ 2 વર્ષ પૂર્ણ થશે આ 10મા મહિનામાં, એટલે કે ઓક્ટોબર મહિનામાં આ રોડ મંજૂર થયા એના 2 વર્ષ એના પૂર્ણ થઈ જશે. ગઈ ઓગસ્ટમાં પૂર્ણ, એટલે 2 વર્ષ એના પૂર્ણ થઈ ગયા. એના ટેન્ડરના 10મા મહિનામાં એના 2 વર્ષ પૂર્ણ થશે. હજુ પણ જે લોકોને ફક્ત ને ફક્ત રાજકારણ કરતા આવડે છે, પ્રજાહિત સર્વોપરિમાં નથી માનનારા એવા જે લોકો છે, એવી જે વિચારધારા ધરાવનારા લોકો હોય, એ જિલ્લામાં હોય કે ગુજરાતમાં હોય કે કોઈ પણ જગ્યા હોય, પરંતુ જનતાનું નુકસાન થતું હોય, જનતાને પરેશાની થતી હોય એવા મુદ્દાઓ છે કે એવા જે કામો છે એમાં પ્રજાહિતનો નિર્ણય કરવો જોઈએ, એમાં રાજકારણ ના કરવું જોઈએ. રાજકારણ એ પછી આવે, પરંતુ પ્રજાહિત એ સર્વપ્રથમ વિચારીને પ્રજાહિતમાં હોવું જોઈએ. એટલે હમણાં જે આપણે વાત કરી કે 2027 સુધી કદાચ ચલાવશે, એ ચલાવશે કે ના ચલાવશે એ તો સરકારનો વિષય છે. કારણ કે રાજકારણ 30 વર્ષથી સતત સરકારમાં એ લોકો બેઠેલા છે. એટલે એમને શું કરવું, કોન્ટ્રાક્ટરને કેવી રીતે અટકાવવો, શું કામ કરવું, અથવા તો કોન્ટ્રાક્ટરને શું સૂચના આપી, ધીમે કરો, ફાસ્ટ કરો, એ બધો સરકારનો વિષય છે. એટલે પરંતુ કદાચ એવું થશે તો ચોક્કસપણે અમે લોકો એમાં બિલકુલ ચાલવા નહીં દઈએ અને આ રોડ વહેલીમાં વહેલી તકે પૂર્ણ થાય એના માટે સતત પાદરાની જનતાની હિત માટે લડાઈ લડતા રહીશું. દર્શક મિત્રો, ચોક્કસથી આપણી સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહજી પડિયાર હતા. દર્શક મિત્રો, કદાચ
અત્યારે જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ધારાસભ્ય હોત તો ભારતીય જનતા પાર્ટીના મિત્રો એવો વિરોધ વંટોળ કરતા કે અહીં આગળ કોંગ્રેસ છે ને ઉપર ભાજપ છે એટલે આ ખાડા પુરાતા નથી, એટલે રોડ બનતો નથી. પરંતુ હવે હાલના ધારાસભ્ય શ્રી પણ ભારતીય જનતા પાર્ટીના છે. હવે કહી શકાય કે સરકાર કહી શકાય પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપની છે, છતાંય લોકો જે છે હાલાકી વેઠી રહ્યા છે. વિચારો કે આટલા મોટા ખાડામાં જો વરસાદ પડી જાય, વરસાદનું પાણી ભરાઈ જાય તો ચોક્કસ અહીંયા આગળ હજારો અકસ્માત થઈ ચૂક્યા છે. ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીને લાઈવ જોતા ઘણા બધા દર્શકો પણ અત્યારે આપણી સાથે અહીંયા આગળ છે. કયા ગામના છો, શું નામ છે? પાદરા જંબુસર રોડ પર આટલા ખાડા છે, જે પરિસ્થિતિ સર્જાઈ છે, શું કહેશો? હવે એમાં એવું છે કે આ જે ખાડા છે તે અત્યારે જેમ બને એમ વહેલી તકના બધું પતે એમ સારું છે. પબ્લિકને ખોટું પીડા ભોગવવાની થઈ રહી છે, એટલે થોડું એ થાય એમાં સારું છે. આમ શું કહેશો તમે? આમ જો થોડું હવે એટલા બધા યુવા શિક્ષિત ધારાસભ્ય આપણા પાદરામાં આપ્યા છે, તો એમને એક જ પ્રશ્ન કરું કે તમે મુવેરથી કે માસા રોજ એક જ વાર આવીને જાઓ એટલે તમને ખબર પડી જાય કે પ્રજાની હાલત શું છે. અત્યારે નોકરી ધંધામાંથી લોકો નવરા નહીં એનું કારણ એક જ છે કે મોંઘવારી છે, બીજો કશો પ્રશ્ન છે નહીં. તો સાહેબને અમે હાથ જોડીએ, અમે તો પ્રજા છે, પણ એનું ના કારણ તમારી નિરાકરણ ના થાય તો અમને કહો તો અમે જાતે ખાડા પુરાઈ દઈએ. કાલે અમે જાતે પુરાઈ દઈએ અને અમે તો ડિબેટ કરવા બી રેડી છે કે કોનું રાજ ને કોનું હિન્દુત્વ એ પણ અમે બહાર ખુલ્લું પાડવા તૈયાર છીએ. તો તમે એક નજર કરો અને અમે તો થાકી ગયા છે. આપણી સાથે આ ઘણા બધા ચાલકો છે. કઈ જગ્યાથી આવ્યા છો અત્યારે? પાદરાથી અહીંયા આગળ સુધી આવતા કેવો લાગ્યો રોડ? પાદરા લગીન સારું છે, પણ અહીંથી બહુ ખરાબ છે. માસા રોડ લગીન માસા રોડ કેટલી સ્પીડમાં ગાડી ચલાવવી પડે? 20 ની સ્પીડ માં જાય, 10 20 ની. 10 20 થી વધારે ચાલતી જ નથી. દર્શક મિત્રો, 10-20 થી વધારે સ્પીડ અહીંયા આગળ ચાલતી જ નથી. મસ્ત મોટા રોડ પર ખાડા પડી ગયા છે. અહીંયા આગળ તમામ લોકો જે અવર જવર કરી રહ્યા છે, આ વ્હીકલ જે આવે છે એ વ્હીકલની ગતિ જુઓ આપ. માત્ર 10 તેમજ 20ની મેક્સિમમ 20ની સ્પીડ પર આ વાહનો ચાલી રહ્યા છે, અને એમાં પણ આટલી બધી ધૂળ ઉડતી હોય ત્યારે આપ જોઈ શકો છો એમ કે વાહન ચાલકોમાં જે બાઇક સવારો હોય છે, વિશેષ બાઇક સવારોને અહીંયા આગળ વધુ પડતી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. અને વધુ પડતી મુશ્કેલીઓ સર્જાય અને જેમાં પણ ચોક્કસથી આપ જોઈ શકો છો એમ કે 3 વ્હીલર ટેમ્પાથી લઈને તમામ વાહનો જે છે હાલ મોટી હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે ચોક્કસથી જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે કે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર જોડાયા હતા, અને જસપાલસિંહ પઢિયારને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે વહેલી તકે રોડના ખાડા પુરાવી દો, નહીં તો અધિકારીઓને માર પણ પડી શકે છે. કારણ કે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાદરાથી લઈ કહી શકાય મહુવડ વડુથી લઈ જંબુસર સુધીનો રોડ જે છે એ નહિવત હોય, રોડ જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અહીં આગળ થઈ ચૂક્યું છે. ત્યારે વહેલી તકે આનું કામ થાય એવી જનતાની માંગણી છે. ત્યારે કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યારે જાગે છે અને આ જનતાનો મોટો પ્રશ્ન જે છે તેના પર ક્યારે કામ કરે છે તે એક જોવાનો વિષય છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા.